60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો અહીંયા અંતર અને ઝડપ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, તો અહીંયા ઝડપ આપેલી છે 60 કિલોમીટર અને દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં, 9 સેકન્ડ એટલે સમય આપેલો છે, તો અહીંયા લખી દઈએ 9 સેકન્ડમાં ઓળંગે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી? અહીંયા લંબાઈ શોધવાની હોય ત્યારે 5/18થી ભાગી દઈશું. તો અહીંયા 9 દુના 18, અહીંયા મળ્યા 30 દુના 60 અને 30 ગુણ્યા 5, 30 ગુણ્યા 5 એટલે 3 5 15 અને 100 એટલે 150. એટલે આપણો જવાબ મળી ગયો કે 9 સેકન્ડમાં જો એક થાંભલાને ઓળંગે તો ટ્રેનની લંબાઈ 150 મીટર હશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન બી